ઓહો મારી હારી બડી લોબી લોબી ચાહતી શું હતી આ તો ઉલ્યો તેરા ધોતી ઉલ્યો તમે એના ખોરી તો હાક દીધો આબી હોત મન માપસી ભાઈ ફોન કર્યો તમે હાક દીધો ના અમે તો ફુવાર લો બંધી દાવરા ફોવાળા હા તમારા ડોળે એવા ખાતા ના ના હાજો તો ચેવા કળે છે મે કોઈ તમે સોરિયા એવું લાગે સૂર્યા લાગે ઓવે એટલે તાર ગોઠે ગોઠે હવે ઘર દે હવારના કાસમાં મોટો પાડ દો તમે હેડો ભાઈ હેડો મન થાતા સોરી કી લ્યા પાછા મરાડા એની ગર લે બીડે બોજી ની બોલ લેવડો તમારા જો લેવડો વળી તો બાવળે વચ મો બોલાવા કે આ લાયા લાવો એક ને તા મેં ને પકડો હલા હા ઓમાં બે ઈન જોડી બે જોડી બે મોટો અરે ભાઈ મેં ડાયરો છે એવું અમે ઓળખતા જ તમે ઓન પૂછો તે કોણ આ ધંધો ચરનો કરે છે હવે સૂર્ય ધંધાચરના મોડે તમે કોકના ઘરે લૂંટ કરો મને ઓળખતા નથી ધોકો મેળવા ઓળખતા નથી પપ્પાએ સુરવાઈ ગઈ મને ના પાડ્યો પપ્પાએ એક મિનિટ મારો સવાલ હા પપ્પાએ સુરવાઈ ગયો એ દાડે બંધ ના પાડ્યો હા કે આ ધંધો મિલી યાર આ તો ઘરે મેટર થઈ ગઈ ને મોટો ધંધો ઉઠાવે ઈ બધું છોડી જો તમે આ ધંધો તમે કર્યો અને કોકના ઘરે તમે ચોરીઓ કરો તમે લાડુ હા ઉપર રે પાછો તમે ઘરે આઈને મારો સવાલ નથી આપણો ઓયનો જ નથી લાગતા મારે તો બહાર ના થયો સી શેતાના રે હો જો હાકરે જો ઓટી જી સાઈ બેન ફેફી અલ્યા ઓટી દીસ ગુજરાત જેથી અંગ્રેજી શીશી સૂર્ય કરે છે માર તો અંગ્રેજી શીશી થોડી એક મિનિટ એક મિનિટ બોલ આખી કે મને ઓળખતા નથી હા હા પપ્પાએ ચોરી કરવાયો હા તમારે ઓગડી જાય ને ઓય કોણ તમે હતા હે હું પોતે હા માસ્ટર બધા વિડિયો આજ કરે કોણ બીજા નથી આજ છે વાત તો તમે છે ને આપણે આગેવાનને ફોન કરીને બોલાવો આ ફોન આવવાથી હોય ને કે કૂટો તમે તે કોક ચૂપ થા તો બે બંધ ઉભા હું ફોન કરું જોર કરે મારો બરોબર તમે મને કરો ફોન કરો તમે મને ઓળખતા પકડ આ બાઈક દરવાડે કોણ છડાયો મને તમે બેની હે અને ગાટ તો ગાટ તોય ભેગો તમે કો પપ્પાએ મસ્તી કરી હવે એ અમાર આગેવાન ફોન ચૂપ ચૂપ બંધ ચૂપચાપ બે ચૂપ બે બે ફસાયો તમાર ઉભા રહો એક ચૂપ અલ્યા બંધ મને ફસાયો બંધ થા ને બરોબર બેઠવાનું તું શું બરોબર મારા પપ્પાએ વાળો ધંધો રાડી તમારો ઉલ્યા મારી હરી ચૂપ કરી આ ચમ ફોન ઉપાડતો નથી કોણ મોટો રિંગ તો કમ્પ્લીટ થાય છે ફોન જ ઉપાડતું નથી ઓહો હો આ તો મરતા હતા ચેક ઉપાડતા હતા કાળા મોટા તેમાં હેલો એટલે ચેસો ફોન ચે ઉપાડતા નથી હવે પોપડો ઇન્ડો મોરા છો હવે સોરવા દે સોરી ગયા હતી હવે તમે વેરસીબા બિચારે ફટાફટ છેતરી આવો કે હું સોરને જઈને બેઠા મન મફલી બાતો એટલે સોટની મારો હાથનો બોળો મ્યો આપણે સોટલી ને સોર આયા સોર એટલે હાથ હેડો કેમ ક્યાં તો વેરસીબા ફટાફટ ઓલે છેતરી આવો મન મફલી બા ગરીન બેઠા છે નેટ તો પકડાવે કે હટો તરત આવ તો તરત પાછા વોટ લેવા હોય તાર તો નથી ઊંઘ બગડતી હા વાટલી વાત ઉડી ગયા ઓસા મારી હલકા તો લેવા આવતો ખાપડે હટાડો કે હા અલે મોય પપ્પાએ ખાતો ખોટો બંધ બાઈક લેવો તો કાળા મોટા હાથ દેખાતા તમે તરત ક્યાં આવતા આવો ને આવો હેડ દોરા આવી ગયા છે ગરીબ રાખવાનું છે પણ મને ફસાયો છો ઓય એમાં પછી બા આ વેરસીબા કેટલા ગયા છે શી ખબર હતી આ ચેનો સોર પકડીને બેઠા આ હવે તો ઊંઘા મોડી ટાબરી બાબરી તો શું આ ઊંઘવા મોડે હો ડોહલો આવો વેરસીબા આવરો વસીબા આવરો ત્રીજું બા રામ રામ પોસરા ગયા હું એનો કોણ જે કરવું હોય તો પછી આ સોર પકડે તમે આશીર્વાદ ભાગ્ય રાખો અમે શું કરો કો ઊભો થા એલા હાથમાં આવતો ભાઈજા ને આ સોર પકડ્યા સોર છે આ ડકા ઓસુ ઓબળે આનું કોને કે આ સોર ઓય લાય પકડ્યા, ઉપાધિ સોર, કરી સોર. આપો તો ઓય સોર પકડ્યા છે એમ ક્યાં કન તારે
ઉભો રહો બધું કોણ આ મશીન નોખો તમે મશીન નોખજો. આ રહ્યો ભાઈ તો પેલા નાશ્યો હોત તો ડફોળ થઈ હાવ કે હાવ અમારા આવું જ કરે રે રાવણમી. આ કંચી આગેવાન કર્યા તે મોય હવે કહો હા આ સોર સોર પકડ્યા છે. પકડ્યા છે. સોર ઓય શું ચોરી કરવા આયા હતા આ પેલું વાળો બાઈક નું હોય ને પપ્પાએ ચોરી કરી શું? આટલો મોટો સાધન ઉઠાવ્યું છે ઓણાને. તો આ ભાડો બોલાયા છે મોટો ઉઠાવ્યો તરતો આમાં મોટો આર્યો કે આર્યો ચિયો આ મોટો બેઠો ચિયો. ભાડો લાજ ગાડીને બેઠો ને ઊંઘી તમે ગયો ભાડો. આગેવાન દો ને ઊંઘ લેવા આવ્યો એમ એને કરી થોબડ આ ભાડો ઓણાની તો આ ભાડો થોબડું હકે. હવે અલા આ તો પેલો પકુ નહીં વેરસી પહેલે 3 મહિને પહેલી ઓણાની રાડ આવી હતી એકદમ. આઈ તી ઈ આ પકુ ઈ જ છે. ઓળખો એને તમે આ એલ્યા આ તો ઓના નાના ભાઈ છે બે પેલા મજૂરી કરતા ખડાડો. વસી બોલે પાછા. આ મોટાનો સમસો આ હા આ તો બે ભાઈઓ છે નાના. કડાઈયા. તમે ઓળખો છો? એ પકુ તને ખબર તો છે કે આથી 3 વર્ષ પહેલા તારી રાડ આવી હતી તારે મેં તને જાતો કર્યો તો ખબર નહીં. તારે તને અમે કીધું હતું કે વળતી વારનું આવું કામ કરતો ને તરતો તો માફી માંગતો હતો. વાત તો શું હંભળી બી હવે તારે શું કરવાનું છે? હવે અમારે તારે રાડા ગાવાના થતા નથી શું કે વેરસી સાચી તારું? વાત છે. આજ બધા પૂછ્યું કે સોરી ફોરી ધંધા બંધ ગામમાં થતા હશે કે નહીં ઈ નહીં થવા દે અને આવો ધંધો કોક કરતો હશે કે નહીં? આવો ધંધો કોક કરતો હશે કે નહીં તો તમને આગળ કરશે પહેલી એમ ને જો તમારે મજૂરી હાલ છોડી ચાલે હાલ દાડે 500 રૂપિયા મજૂરી હાલે મજૂરી જો પણ ચોરી રાશિ શું છે? તમે ચોરી કરો તમારા ભાઈઓ ચડી ચોરી કરવા શીખ્યા તો તમારો આખો ખોંદર પર ચોરી જ કરવાનું છે ને. પેલી વખતે કેમ રો વેરસી તારે સુધરો કે પછી તને ફોન કરું હા, બોલ બકુ તાર કરવું શું છે? સુધરું છે માફી માંગુ છું આજ પછી આવો ધંધો મો નહીં કરું. એટલે છોકરો તમારે શું કરવાનું છે? તમારા બેને મોટો તારા લીધે પછી આ તો બધા ચોરી કરવા શીખ્યા. મોટો ખબર છે? રહેશે મોટો આજથી કાંઈ 500 રૂપિયા મજૂરી ચાલુ કર્યા કાલ દાડે ઉજી તો અમે મોટા ફેહેડ્યા રાશે મજૂરી કરવા ચોરી આજથી નહીં કરો બકુ. એટલે મારા બા પૂછ્યું કે ગમ બીજો કહેતો હશે ને કે તને 1000 રૂપિયા આલું તો આ ચેકની પડી છોડીને આવ્યો ઈ લેવાની છું મોટો હા બસ તો. આજથી આવું થઈ જવાનું છે. ઘરમાં છે ખાયું ને કે પેટ ફોડી દઈ રહ્યું પેટ ફોડીને ગમે એને મજૂરી જાય ને તો તને રોટલો મળી જાય. દરડા ખાલી આવી બાપ બાપ હા બસ પણ આજથી ચોરી આજ કરતો ઘણા ધંધા કરવાના ઘણા ધંધા છે ઓય હે ઓય ઓય ઓમાં શું રાશું છે? ખોટી ઇજ્જત જાય આપણી, ખોટું આપણું નામ બદનામ થાય. ગમે ભડીને ગમે એને ઠોડ્યો ભાઈ નાખો પાછો ચલો મારો. તે તો ગર્યો જ તો આ તો મને ગાડીઓ છે તરતો તું શીખ્યા છે. હવે વાત બધી મોડી વાળો. બોલાવાના હતા. હા બસ. જય માતાજી મિત્રો, આ વિડીયો દ્વારા અમે તમને એવું સમજાવવા માંગીએ છીએ કે કોઈ પણ ગામડાની અંદર કે કોઈ ઘરની અંદર એક માણસ ખરાબ હોય તો એના લીધે એના પાછળના ભાઈઓ પણ અને તેના પાછળ પણ આવા ખરાબ લોકો થઈ શકે છે. તો મિત્રો તમને એટલું જણાવવા માંગીએ છીએ કે કોઈ ખરાબ તમારા ઘરમાં માણસ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરો, એને ખરાબ રસ્તે જતો હોય તો એને અટકાવો, પણ તમે એના જોડે જોડે ખરાબ રસ્તે ન જાઓ અને તમારા ઘરની સુરક્ષા જાળવી રાખો. જય માતાજી મિત્રો, બસ આટલું જ કહેવા માંગીએ છીએ. હવે તો કેવું છે ખબર? હવે તો સરકાર કેવી કેવી સુવિધા કરે છે. આ ઘણી રાહત આલે છે ને, મજૂરી કરો ને બધી કમાઈ ખો, મજા છે. જય પણ જવાન ખરાબ રસ્તો મત કરો. જય જવાન, જય કિસાન, જય બાબારી જય બાબારી.